ઘણીવાર આસુરી બુદ્ધિવાળા મૂર્ખ રાક્ષસો ચેલેન્જ કરે છે કે યદि પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજે પહાડ. આવા રાક્ષસો માને છે કે ભક્તો મંદિરની અંદર પથ્થરની પૂજા કરે છે. ભક્તો વાસ્તવમાં પથ્થરની પૂજા નથી કરતા. રસ્તા પર ઘણા બધા પથ્થરો પડ્યા છે, એમની પૂજા તો આપણે નથી કરતા. શાસ્ત્રોની અંદર વિધિ આપેલી છે કે કઈ રીતે પથ્થરને કોતરીને ભગવાનનું વિગ્રહ બનાવી શકાય છે, અને એ વિગ્રહની અંદર વૈદિક વિધિ અનુસાર ભગવાનને આહવાન આપવામાં આવે છે, વિધિઓ કરવામાં આવે છે અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. એ પથ્થર માત્ર પથ્થર નથી રહેતો. પ્રાણ પ્રતિષ્ઠા બાદ એની અંદર ભગવાન સ્વયં ઉપસ્થિત છે. ભક્તોના ભાવથી પ્રભાવિત થઈને ભગવાન એમાં પ્રેઝન્ટ રહેવાનું સ્વીકાર કરે છે, ભગવાન એમાં ઉપસ્થિત રહેવાનું સ્વીકાર કરે છે. વિગ્રહની અંદર ઉપસ્થિત થઈને ભગવાન ભક્તોની સેવાનો સ્વીકાર કરે છે. દર વર્ષે કરોડો લોકો તિરુપતિ બાલાજીના દર્શન માટે જાય છે. તો શું એ બધા મૂર્ખ છે? લાખો લોકો દ્વારકાધીશના દર્શન માટે આવે છે. તો શું એ બધા મૂર્ખ છે? ના, એ બધા મૂર્ખ નથી, એ સમજદાર છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ દ્વારા કહેલી વાતનું એ બધા પાલન કરી રહ્યા છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે, મન મના ભવમદ ભક્તો મદિયાજી મામ નમસ્કરું, કે મારો ભક્ત બન મને નમસ્કાર કર. તો ભક્તો ભગવાનના વિગ્રહને નમસ્કાર કરે છે, ત્યારે એ ભગવાનને નમસ્કાર કરે છે. ભગવાન ભક્તોના ભાવને સ્વીકારે છે, એમની ભક્તિને સ્વીકારે છે, એમની સેવાને સ્વીકારે છે અને એમને આશીર્વાદ આપે છે. તો આવું અધમ અપરાધ ક્યારેય ના કરવું જોઈએ કે મંદિરમાં ઉપસ્થિત વિગ્રહને આપણે મૂર્તિ કહીએ કે પથ્થર કહીએ. એ ના તો કોઈ સાધારણ પથ્થર છે કે ના તો કોઈ સાધારણ મૂર્તિ છે. એની અંદર પ્રાણ છે, ભગવાન સ્વયં ઉપસ્થિત છે. એટલા માટે તમે જોઈ શકશો કે પથ્થરની બનેલી એક મૂર્તિ અથવા તો પથ્થરની કોઈ બીજી આકૃતિ અને ભગવાનના વિગ્રહની અંદર એક અલગ જ પ્રભાવ છે. ભગવાનના વિગ્રહના દર્શન માત્રથી લોકોના અનેક દુઃખો દૂર થઈ જાય છે. તો આવી મૂર્ખ અને આસુરિક ભાવનાઓથી આપણે દૂર રહેવું જોઈએ. આવું માનવાવાળા લોકોથી પણ આપણે દૂર રહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ એવું માને છે કે મંદિરમાં ઉપસ્થિત વિગ્રહ ખાલી પથ્થર છે, તો એવા માણસોના આપણે ચહેરા પણ ના જોવા જોઈએ. આ વૈદિક શાસ્ત્રોની અંદર અનુસંધાન આપવામાં આવ્યું છે. હરે કૃષ્ણ.